હારીજ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે ધુણિયા વિસ્તારના સ્થાનિકોમાં ભારે રોષ। પાટણ જિલ્લાના હારીજ ખાતે ધુણિયા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રહીશો પરેશાન બન્યા છે। વિસ્તારમાં બારેમાસ ગંદકીનું સામ્રાજ્ય ફેલાતું હોવાના સ્થાનિકોના આક્ષેપ છે, તો બીજી તરફ વિસ્તારમાં રોગચાળો અને ઘરે ઘરે માંદગીના ખાટલા વચ્ચે સ્થાનિકો રોગચાળાના ભરડામાં સપડાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। હારીજના ધુણિયા વિસ્તારમાં ઢાંકણા વગરની ખુલ્લી ગટરોમાંથી ઉભરાતા ગંદા પાણીની ગંદકીને લઈ રહીશો અવારનવાર બીમાર થતા હોવાની રાવ ઉઠવા પામી છે। પાલિકા તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર સુધી અનેકવાર સ્થાનિકોની રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં, ત્યારે તંત્ર દ્વારા કામગીરી નહીં કરવામાં આવતા પાલિકાની ઘોર બેદરકારીને કારણે ધુણિયા વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભૂગર્ભ ગટર સહિત અનેક પાયાના પ્રશ્નોથી સ્થાનિકોને ભારે મુશ્કેલીઓ હોય, વિસ્તારમાં સાફ સફાઈનો અભાવ અને ગટરના ગંદા પાણી જાહેર રોડ રસ્તા ઉપર ફરી વળતા લોકો ભારે પરેશાન બન્યા છે। ધુણિયા વિસ્તારમાં અભ્યાસ અર્થે જતા નાના ભૂલકાઓ પણ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ચાલવા મજબૂર બન્યા છે, ત્યારે બાળકોના વાલીઓ પણ પરેશાન જોવા મળી રહ્યા છે અને પાલિકાની નિષ્ક્રિય કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। વોર્ડ નંબર 13 ધુણિયા વિસ્તારમાંથી અમે રહીએ છીએ। અમારે આ ગટર જ્યાંની નાખી છે ત્યાંની પ્રોબ્લેમ છે, ગટર ઉભરાય છે, કોઈ આનો ગટર ગારાનો કોઈ નિકાલ કરતા નહીં। નગરપાલિકામાં ચીફ ઓફિસર અને જ્યારે જગદીશ વિશ્વકર્મા સાહેબ આવ્યા હતા ત્યારે પણ અમે લેખિત રજૂઆત અને મૌખિક રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ કામ કરતા નથી। જેમ નગરપાલિકાએ અમારી અરજીઓ માળવે ચડાવી દીધી, એમ જગદીશ વિશ્વકર્મા સાહેબે પણ અમારી અરજીઓ માળવે ચડાવી દીધી એવું લાગે છે। અમે સીએમ સાહેબને લેખિત રજૂઆત કરી છે, છતાં પણ કોઈ નિકાલ કરતા નથી અને ચૂંટણી વખતે ખાલી વોટ લેવા આવી જાય છે, પછી એમના ઘર ભરવા બેસી જાય છે, બરાબર, કોઈ કામ કરતા નથી। તો અમારી વિનંતી છે કે જલ્દીથી કામ કરે અને જો કામ આ આગામી ચૂંટણી સુધી નહીં થાય તો અમે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશું અને નગરપાલિકામાં પણ આંદોલન કરશું અને કિચડ અમે ત્યાં લઈ જઈને ઠાલવશું। તો જલ્દીથી અમારા આ ગટરનો નિકાલ કરવા વિનંતી। ઠાકોર છે અને અમારી સમસ્યા છે કે ધુણિયા વિસ્તારમાં કેટલા સમયથી ગારો અને કીચડ ગટરનું પાણી ગંદુ આવે છે અને વારંવાર રજૂઆત કરી, એમ કલેક્ટર સાહેબને કરી, મામલતદારને કરી, ચીફ ઓફિસરને કરી, પણ કોઈ અમારી વાત સાંભળતું નથી। અને બીજું કે હમણે 3 મૃત્યુ થઈ ગયા અમારા વાહમાં ડેન્ગ્યુ મચ્છરના કારણે, પણ અમે છતાં એમને કીધું પણ કોઈ ભરવા તૈયાર જ નથી। અને હવે જો નહીં વાપરે તો અમે 2 દિવસમાં ભૂખ હડતાલ પર બેસું અને આંદોલન કરશું અને આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરશું। અને અમે ધુણિયા વિસ્તારમાં 3જા વોર્ડમાં આવીએ છીએ। અમારા વિસ્તારની અંદર તમે તો જોઈ શકો છો પહેલાં કે ગંદકી કેટલી છે, ગારો કેટલો છે। અમારા વિસ્તારની અંદર ઘણા સમયથી આરે પ્રોબ્લેમ છે, પણ કોઈ પ્રોબ્લેમનો સોલ્વ થતો નથી। અને બીજું કે ગમે તે અમારે કોઈ પણ આ ના હોય ને તો અમારે લઈ જવું લાવવું બધું મુશ્કેલ પડે। ઘણા ખાટલા મંદવાળ છે, અહીંયા ડેન્ગ્યુ શંકાસ્પદના કારણે 3 તો મોત થયા છે, બરાબર। એટલે કોઈ અમારે કોઈ નિવારણ આવતું જ નહીં। અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી। બરોબર, જો હવે નિવારણ નહીં આવે તો શું કરશું? અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું। અમારું કામ કંઈ નહીં થાય તો જ્યારની અંડરગ્રાઉન્ડ ગટર આવી ને ત્યારને તો બહુ જ અમારે પ્રોબ્લેમ ઊભો થયો।